આગલો સવાલ એ છે, આ વૈષ્ણવ મુસાફરી તો નથી કરતા પણ બહુ બિઝી રહે છે. બિઝી બહુ રહે છે કે કહે છે કે હવે શ્રીમદ ભાગવતમ એમને વાંચવું છે પણ રાતના 8 વાગ્યા પછીનો સમય એમને મળે છે. તો અમુક વૈષ્ણવોએ એમને એવું કીધું હશે કે રાતના 8 વાગ્યા પછી આપણે શ્રીમદ ભાગવતમ ન વાંચી શકીએ કારણ કે ભાગવતમ ભગવત સ્વરૂપ છે. તો આ વિશે આપણે વધારે માહિતી આપી શકો કે શ્રીમદ ભાગવતમ વાંચી શકીએ રાતના કે નહીં? આવું ઘણી વાર લોકો પ્રશ્ન યમનાષ્ટક માટે બી પહેલા કરતા હતા કે રાતના યમના ઓડી જાય તો યમનાષ્ટક થઈ શકે કે નહીં. તો એક વસ્તુ યાદ રાખો, ભગવત નામ તો અખંડ છે. ઠાકોરજી નામ સ્વરૂપે તો સતત રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યત. કારણ કે રાત તો તમારે ત્યાં છે. ઇન્ડિયામાં સવાર પણ હોય, અમેરિકામાં રાત થઈ હોય તો ઇન્ડિયામાં સવાર બી થઈ હોય. એટલે એ તો આપણો એક ભૌગોલિક કારણ છે. બાકી એવું કોઈ વિધાન નથી કે રાતના ભાગવતજી વાંચન ન થઈ શકે. આપણે ત્યાં તો ભાગવતજી, હા, આ પથારીમાં ડબલ બેડમાં બેઠા બેઠા ગાદી પર ભાગવતજી નું પારાયણ આપણે નથી કરતા, એ રિસ્પેક્ટ રાખી છે કે ભાગવતજીનું સ્થાન કઈ રીતે એનું વાંચન કરવું. તો એ વિવેક સાથે રાતના પણ કરી શકાય છે, એમાં કોઈ વાંધો નથી. મેં તો ઘણા લોકોને એવા જોયા છે, સવારથી જાય અને કાંઈ સેવાનો કોઈ ઉપાય જ ન બને અને રાતના જ એને ટાઈમ મળે તો એ રાતના સેવા કરતામાં પણ લોકોને જોયા છે. કારણ કે અમે પ્રભુથી બહિર્મુખ નથી રહેવા માંગતા. અમારે તો ઠાકોરજીની સેવા કરવી જ છે. ભલે આખો દિવસ સવારથી અમે કામે જઈએ છીએ, સાંજના ઘરે આવીએ છીએ, પણ સાંજના અમારે ઠાકોરજીને ભોગ ધરવા છે, શૃંગાર કરવા છે, સેવા કરવી છે. તો એ લોકો સાંજે પણ ભગવત સેવા કરતા હોય છે. એટલે ભગવદ રૂપ હોવા છતાં ભાગવતજી માટે એવો કોઈ વિધાન નથી કે રાતના ન કરાય. એ તો અહર્નિશ ભગવદ રૂપે ભાગવતજી બિરાજમાન છે. આપણે જ્યારે પણ એમનું સેવન કરી શકીએ. એટલે મુહુ રહો રસિકા ભાવુકા, એમ ભાગવતજીમાં પણ કહ્યું છે કે વારંવાર અખંડ એનું પાન કરતા રહો. જ્યાં સુધી તમારું ચિત્ત અલૌકિક ન બની જાય ત્યાં સુધી એને સાંભળતા રહો, એને વાંચન કરતા રહો. એવી મહત્તા ભાગવતજીની છે. એટલે આવા કોઈ પણ પ્રકારના મૂંઝવણ મનમાં રાખશો નહીં. તમે ચોક્કસપણે ભાગવતજીનું પારાયણ કરી શકો છો. કે શ્રીમદ ભાગવતમ દેવોના ઘરમાં, આ વૈષ્ણવના ઘરમાં ઘણા વર્ષોથી બિરાજે છે. તો એમ કહે છે કે ભાગવતજીના જે પાના છે એ આછા પડી ગયા છે, પીળા પડી ગયા છે અને પુસ્તક પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે પુસ્તકનું જો આવી રીતે છૂટું પડી જતું હોય અને નથી વંચાતું તો એ પુસ્તક શ્રીમદ ભાગવતમનું છે, તો એને આપણે કઈ રીતે સાચવવું કે એને આગળ કઈ રીતે આપણે શું કરી શકીએ? ઘણી વાર આવું બની શકે છે. તો એમણે પોથી બંધનમાં એ ભાગવતજીને પધરાવી અને ક્યાંક સારા સ્થાને પધરાવી રાખવું, એને વંદન કરવું અને નવું ભાગવતજી પાછું પધરાવી અને નિત્ય એનો પાઠ કરવો. કારણ કે જો રોજ વાંચન કરવાના જ હોય અને જો આવા પાના થઈ જાય તો પછી દરેક વખતે આપણે જયારે ફેરવીએ ત્યારે ફાટતા જાય અને એનું સ્વરૂપ વધારે બગડતું જાય. તો જયારે વાંચવા લાયક ન રહે એવા સંજોગો જયારે એમાં થઈ ગયા હોય તો પોથી બંધનમાં પધરાવીને ક્યાંક ઉત્તમ સ્થાને મંદિરની આસપાસ ક્યાંક પધરાઈ રાખવા જોઈએ. આપણે ત્યાં વિધાન એ પણ છે કે જયારે ઠાકોરજી પોઢેલા હોય અને આપણને એમ થાય કે અનપ્રસાદી વસ્તુ નથી લેવી તો ભાગવતજીને પણ સન્મુખ કરી અને આપણે પ્રસાદી વસ્તુને બનાવી શકતા હોઈએ છીએ. અને એટલા માટે એ ભાગવતજી એ રીતે બિરાજમાન કરવા કે જયારે પણ કંઈ પણ વસ્તુ ગ્રહણ કરતા હોય તો એનું સન્મુખ આપણે પધરાવી શકીએ અને નવા ભાગવતજી પધરાવી લેવા અને એનું વાંચન શરૂ કરવું. હવે આ જે વૈષ્ણવનો પ્રશ્ન છે એ મૃત્યુ વિશેનો નથી. આ વૈષ્ણવ તો યાત્રાએ નીકળવાના છે. એટલે યાત્રાએ નીકળે છે તો એ વૈષ્ણવને એવો પ્રશ્ન આવ્યો કે હવે ઠાકોરજીને તો સાથે પધરાવી જવા છે, તો ઝાંપીજીમાં આપણે કઈ વ્યવસ્થા કરવી જોઈએ? વ્યવસ્થા કરી અને એ ઝાંપીજીને જો આપણે વિમાનમાં લઈ જતા હોય, એરપ્લેનમાં, તો એનો આપણે કઈ રીતે ધ્યાન રાખી શકીએ? અને કસ્ટમ ઇમિગ્રેશનમાં જ્યાં ઉભા રાખે છે અને ઝાંપીજી જો ખોલાવે તો આપણે શું કરવું જોઈએ? એટલે આ યાત્રા ઉપર નીકળેલા વૈષ્ણવનો પ્રશ્ન છે. તો ખાસ આનું પણ આપ જરા માહિતી આપજો. હું તો હંમેશા કસ્ટમ ઇમિગ્રેશન એવું જ માનતો હોઉં છું કે જેમ વસુદેવજી ટોપલામાં લઈને ઠાકોરજીને નીકળ્યા હતા અને જેવું ઘોડાપુર યમુનાજીમાં હતું અને એમાંથી રસ્તો કાઢીને ઠાકોરજીને પધરાવી ગયા, આપણે તો એવો જ ભાવ કરવો કે આ બધા યમુનાજીમાં આવેલા પૂરો છે ને એમાંથી આપણા ઠાકોરજી માર્ગ શોધી રહ્યા છે. પરંતુ બહુ મહત્વનું છે કે આપણે ઠાકોરજીને જેમ કઈ રીતે ઝાંપીજી કરવા. કારણ કે ઘણીવાર ઝાંપીજી વ્યવસ્થિત ન કરવાને કારણે પણ પ્રભુને શ્રમ પડતો હોય છે. તો આપણે જયારે પણ લાલન હોય કે શ્રીનાથજી બાબાનું સ્વરૂપ હોય તો અમારે આજુબાજુ ગાદી, જેમ ગાદીજી નીચે હોય એની ઉપર શ્વેત મલમલનું વસ્ત્ર રાખવું જોઈએ. એની ચારે બાજુ તકિયા
ગોઠવવા જોઈએ અને એની ઉપર એ રીતે રજાઈ ઓઢાડવી જોઈએ ઠાકોરજીને કે ઠાકોરજીનું સ્વરૂપ હલે એટલે એના ખૂણા રજાઈના ચારે બાજુથી બને તો ખોસી દેવા. આપણે ત્યાં ઝાંપીજી પણ ગોલોકધામનું સ્વરૂપ છે, એટલે કે જેમ ગોલોકધામમાં પ્રભુ શયન કરે એ રીતે ઝાંપીજીમાં અત્યારે શયન કરેલા છે. એટલે એમાં પછી એમ નહીં વિચારવું કે આમાં ઠાકોરને પવન નહીં આવતો હોય, ગુંગળામણ થતી હોય, પણ હા ઝાંપીજીમાં આપણે જાળીને એવું તો રાખીએ વિવેકપૂર્વક, પણ એ ગોલોકધામમાં બિરાજવું પ્રભુનો એવો ભાવ આપણે ત્યાં છે. તો એ પ્રકારે ઠાકોરજીને ઉપરથી ઢાંકવા. અંદર રહેલા ઝારી બંટાનો એક થોડોક વિવેક, કારણ કે જો બાજુમાં ખાનાવાળી જયારે ઝાંપીજી ખરીદો ત્યારે એવી ખરીદો કે જેમાં બધી વ્યવસ્થા, કે ઝારીજી રાખવાની, બંટાજી રાખવાની, નીચે ડ્રોયરો એમાં બેઝિક થોડા શૃંગાર લગાવવાથી એમાં રહી શકે, તો એવા પ્રકારની ઝાંપીજી લેવી. ઝારીજી પણ જયારે તમે એમાં લો તો બને તો આપણે ત્યાં કુંજાજી જેવું એક ચાંદીનું પાત્ર આવતું હોય છે કે જે ઉપરથી પેક થઈ જાય, અને એટલા માટે ઝારીજી ઘણીવાર છલકાઈ જતી હોય, અને છલકાઈને એનું જલ બધું રજાઈમાં ઢોળાઈ જાય તો બધું ભીનું ભીનું થઈ જાય. તો બને તો કુંજા જેવું જેનું ઢાંકણું બંધ થઈ જાય એવા પ્રકારમાં આપણે જલ રાખવું જોઈએ. અથવા પછી ઝારીજીના નેવરો એ રીતે લપેટવો કે એની નળી હોય એ પણ બંધાઈને પેક રહે, જેથી એમાંથી જલ છલકાય નહીં. અને બંટા એ રીતે રાખવા કે એમાં કંઈક જે પ્રકારની તમને આજ્ઞા હોય એ પ્રકારે નાગરી યા દૂધગર અથવા સુકો મિશ્રી એવા પ્રકારે એમાં ભરી, અને જ્યારે ઠાકોરજીને લાંબી કેટલી મુસાફરીમાં જાઓ છો એ પ્રકારે પણ વ્યવસ્થા હોય છે. અને એની સાથે સાથે હવે તો કયા દેશમાં જઈએ છીએ એનો પણ વિચાર કરવો જ રહ્યો, કારણ કે ઘણી વાર અંદર સામગ્રી હોય અને એને કારણે ખોલાવે, બંટાને કારણે ખોલાવે. ઘણીવાર ઘણા દેશોમાં એવું પણ થાય કે ગોળ બંટો મેટલનો દેખાય તો એને કારણે પણ લોકો ચેક કરતા હોય. તો એવા જો કોઈ કન્ટ્રીમાં જતા હોઈએ તો વસ્ત્રના પોટલીમાં એ વસ્તુ લપેટીને રાખવી જોઈએ. જ્યાં ખાવા પીવાનું એલાઉડ ન હોય એવા દેશમાં જ, કારણ કે શું આ સામગ્રી ધરી હોય બંટામાં, એને કારણે આખી ઝાંપીજી ખોલી નાખે, એને ઝાંપીજીને ફેંદી નાખે તો એ પણ સારું નહીં. તો પછી એવી જ વસ્તુ સૂકો મેવો મિશ્રી કે એવું કંઈક પધરાવવું જોઈએ કે જેથી એને બહુ ચેક ન કરે, એનું બહુ ધ્યાન ન જાય. અને જો ગોળ બંટાને કારણે જે દેશમાં પ્રોબ્લેમ થતો હોય તો ત્યાં વસ્ત્રની પોટલી બાંધી અને એમાં વસ્તુ પધરાવી અને એ રીતે રાખવી જોઈએ. ઠાકોરજીને એ રીતે પધરાવા. લાલન હોય તો લડ્ડુવાળો હાથ ઉપર રહે, નીચે તકિયા ગોઠવવા, આજુબાજુ તો તકિયા ગોઠવ્યા જ હોય, અને રજાઈ પણ એ રીતે ગોઠવી કે લાલન હલે નહીં. બને તો ઝાંપીજી સીધા હાથથી સીધું રહે, અથવા એનું હેન્ડલ પણ એવું રાખવું કે બને તો સીધી રહે, આડી અવળી ન થાય. અને વિવેક એ છે કે જયારે આપણે કસ્ટમમાંથી ને બધે પસાર થવું પડતું હોય છે, ઇમિગ્રેશનમાંથી, આજકાલ તો પેલી છાપ ટોકરી જેવું હોય છે એટલે વાંધો નથી હોતું, ને એમાં ઝાંપીજી સાથે બીજા બધું એવું રીતે રાખવું કે જેથી હલે નહીં અને એમાંથી પસાર થઈ જાય. પણ જયારે તમે જ્યાં પાછા જવાના હો ત્યાં પહોંચો ત્યાં ઠાકોરજીને જગાવી શ્રમ ભોગ અવશ્ય ઠાકોરજીને ધરવો, કારણ કે આટલી મુસાફરી કરીને પ્રભુ પધાર્યા હોય. અને જે દિવસે પહોંચો તો ભલે ઘણી વાર સાંજે પહોંચો તો સાંજે પણ ઠાકોરજીને જગાવી અને તમે સ્નાન કરાવીને એમને ભોગ ધરી શકો છો. અને એટલે બીજા દિવસની પ્રતીક્ષા કરવાની જરૂર નથી. પણ આ નાના નાના વિવેકો આપણે સાચવવા જોઈએ. પણ પ્રભુ આપણા જ છે, જવું પડે એ પણ નિશ્ચિત છે, ઘણી વાર પણ નથી ચાલતું. અને એ વિચારીને જો સેવા ન પધરાવીને સેવા વગરના રહી જઈએ તો એ તો સૌથી મોટું દુર્ભાગ્ય કહેવાય. પ્રભુ આપણા છે અને આપણા સંકટોને સમજે જ છે, જાણે જ છે કે આ બધું આપણી સુરક્ષા માટે જ છે. જેમ આપણે પોતાની જાતને સિક્યોરિટી ચેક કરીએ તો ઠાકોરજી આપણા લાલન નથી. આપણા બાળકને આપણે સિક્યોરિટી ચેકમાં નથી મોકલતા એને કરવા માટે, તો લાલન એ આપણા સિક્યોરિટી છે ને ચેકમાંથી જાય, જેથી એમની સુરક્ષા. ભાવ એવો રાખવો કે મારા લાલનને આપણે કેવું કાળું ટીપું લગાડી, ટપકું લગાડી કે કોઈની નજર ન લાગે. કોઈ વિચાર કાળા ટપકાથી તો કેવું પેલું ખરાબ લાગે, સુંદરતા જતી રહે, પણ એ એટલા માટે છે કે એમને નજર ન લાગે. એમ મારા ઠાકોરજીને કોઈ પ્રકારનો શ્રમ ન પડે એટલા માટે આ સિક્યોરિટીમાંથી પસાર થઈએ. તો એટલે કેવું રજ આ રજ લાગો મેરી અખિયન, રોગ દોષ જંજાલ રાની તેરો ચિરંજીવ ગોપાલ, કે આ બધું તો અમને લાગી જાય પણ મારા લાલનને કોઈ શ્રમ ન પડે. કારણ કે સિક્યોરિટી ચેક, જો એક વસ્તુ એ શબ્દને સમજો, એ જે કંઈ પણ છે સેફટી માટે છે, સિક્યોરિટી માટે. એ કોઈ નેગેટિવ વસ્તુ નથી. આપણે જયારે એને નેગેટિવ વસ્તુ રૂપે જોઈએ છે ને તો શ્રમ પડે. પણ જયારે આપણે ઠાકોરજીને જનરલી સ્નાનમાં ઘણી વાર પંચામૃત કરાવીએ ને ઘણી વાર આપણે ઉપટન કરાવીએ ને ઘણી વાર આપણે અભ્યંગ કરાવીએ, આપણે લાગે આમળાના પાવડર કેવો, અરે શ્રમ માટે નથી, સુંદર થાય એના માટે. તો જે વસ્તુ પોઝિટિવ કાર્યોથી થતી હોય એમાં ઠાકોરજીને શ્રમ નથી પડતો. અને એટલે માટે સિક્યોરિટી ચેક સેફટી માટે છે, અને એટલા માટે ઠાકોરજીને એમાં શ્રમ નથી પડતો. હા, કોઈ મોટશોખ માટે કોઈ વસ્તુ કરતા હોય, તમારે કોઈ એવા ક્લબમાં કે આમાં જવું પડતા ને એમાં તો મોજશોખ માટે હોય તો એમાં એવોઇડ કરવું જોઈએ. પણ જે સેફટી માટે છે
એમાં તો આપણે ઠાકોરજીને પધરાઈએ એમના સુખનો વિચાર જ કહેવાય, આ તત્સુખનો ભાવ જ કહેવાય. એટલે મનમાંથી એક ગ્લાની કાઢી નાખવી કે આમાં ઠાકોરજીને શ્રમ પડશે, આ ઠાકોરજીની સેફટી માટે છે અને એટલા માટે એ પણ સેવાનો એક ભાગ જ માનવો અને ઠાકોરજીને મને પ્રેમથી પધરાઈ જવા કે પ્રભુ ચાલો યમુનાજીની લહેરોમાં જવાનો સમય આવી ગયો છે અને એમાં પધરાવી અને યમુનાજીની લહેરોમાંથી પસાર થઈ ફરી વસુદેવજીની જેમ માથે પધરાવી અને નંદાલય તરફ લઈ જઈએ છે, એવો ભાવ રાખીને આપણે જઈશું તો કદાચ આ બધી ઘટનાઓ પણ આપણને કોઈ નવો આનંદ આપનારી થઈ જશે અને આપણે પ્રભુને નિશ્ચિત રૂપે સાથે પધરાવીને જઈ શકીશું. અસ્તુ.